નમસ્કાર મિત્રો, આજે હું આપ સૌને દશામાની વાર્તા સંભળાવી રહી છું. દશામાનું વ્રત અષાઢ વાત અમાસથી શરૂ થાય છે. 10મે દિવસે તે પૂરું થાય છે. માટીમાંથી દશામાનું પાણી જે સાંઢણી છે તેની મૂર્તિ બનાવી તેના ઉપર દશામાં પધાર્યા છે તેવો ભાવ કરી પ્રાતઃકાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવામાં આવે છે. તો આવો સાંભળીએ દશામાની વાર્તા. એક સુવર્ણ નગરીમાં રાણીએ તેના મહેલના ઝરૂખામાંથી જોયું તો શહેરની બહેનો કોઈ વ્રતની ઉજવણી કરતી હતી. રાણીને થયું કે આ વ્રત મારે પણ લેવું છે. રાણીએ રાજાને વાત કરી. રાજાએ અભિમાનથી કહ્યું, હે દેવી, આ બહેનો જે વ્રત કરે છે તે દશામાનું છે. આપણી પાસે તો બધું જ છે. આ વ્રત અને એ દશામાં આપણું શું ભલું કરવાના છે? તમારે એ દશામાનું વ્રત લેવાની જરૂર નથી. રાજા દશામાનું અપમાન કરે છે. રાણી રાજાથી રિસાઈ જાય છે. આ દશામાનું અપમાન તેનાથી સહન થતું નથી. તે મહેલમાંથી નીકળી નદી કિનારે જતી સ્ત્રીઓ પાસેથી આ વ્રત વિશે વિગતવાર જાણે છે. વ્રત કરનારી બહેનોએ કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ. આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના 10 તાર લઈને 10 ગાંઠ વાળવી, ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા, ત્યારબાદ સ્ત્રીએ આ વ્રત કરવું. દાસી જોડે રાણીએ રાજાને સંદેશો મોકલ્યો કે મારે આ વ્રત કરવું છે. પણ રાજા અભિમાનમાં ચકચૂર હતા. તેમણે આ વ્રતને ના પાડી. ફરીથી દશામાનું અપમાન કર્યું. તેથી દશામાનો ક્રોધનો પાર ન રહ્યો. એક દિવસે દશામાએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો, પડું છું. બીજા દિવસે પડોશી રાજા લશ્કર લઈને ચડી આવ્યો. જીવ બચાવવા રાજા તેની રાણી તથા 2 કુંવરોને લઈને જંગલમાં ભાગ્યો. ઘોર જંગલમાં રાજા રાણી પરિવાર સાથે દુઃખી થયા. રસ્તામાં એક વાવ આવી. ત્યાં રાજા પાણી લેવા ઉતર્યા. પાછળ 2 કુંવરો પણ ગયા. દશામાએ અદ્રશ્ય થઈ બંને કુંવરોને વાવમાં ખેંચી લીધા. રાજા સમજી ગયા કે ચોક્કસ દશામાનો આ કોપ છે. એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેને આપ્યા છે તેને જ લઈ લીધા, હવે એ જ આપશે. આગળ જતા રાજા રાણીને અનેક દુઃખો સહન કરવા પડ્યા. એક વાડીમાં ગયા તો ત્યાંના ફળફૂલ નાશ પામ્યા. માળીએ આ બંનેને પાપી છે એમ માનીને મારીને ભગાડી દીધા. રાજાએ તેમની બહેનના નગરમાં આવે છે. બહેન સોનાની ગાગરમાં ભાઈ માટે સુખડી અને સોનાની સાંકળ મોકલે છે. પણ દશામાના કોપથી સુખડી ઈંટના કકડા બની ગઈ અને સોનાની સાંકળ કાળો નાગ બની ગયો. આ ગાગર પિત્તળની થઈ ગઈ. આ બધું જમીનમાં દાટી રાજા આગળ ચાલી નીકળ્યા. આગળ જતા એક વાડીમાંથી તેમણે વાડીના માલિક પાસે ખાવા માટે ચીબડું માંગ્યું. જેવા રાજા આ ચીબડું ખાવા જાય છે કે તેને કોઈ રાજાના કુંવરનું માથું દેખાય છે. રાજાના સિપાહીઓ કુંવરને શોધવા નીકળ્યા હતા જેનું આ માથું હતું. તરત જ સિપાહીઓએ રાજા રાણીને પકડીને બંદીખાનામાં નાખી દીધા. રાજા વગર વાંકે કેદ થયા. રાજાને હવે દશામાના અપમાનનો પરચો મળી ગયો. તેના પસ્તાવાનો પાર ન રહ્યો. પ્રાયશ્ચિત થવાથી રાજાએ રાણીને દશામાનું વ્રત લેવા કહ્યું. રાણીએ દશામાનું વ્રત કર્યું. જંગલમાંથી ચાલતા ચાલતા આગળ નીકળ્યા. ત્યાં એક વાવ આવી. જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા છે. બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે. રાજા રાણી તરત જ માતાને ઓળખી ગયા. માના પગમાં પડી ગયા. દશામાએ અસલ સ્વરૂપમાં આવીને દર્શન આપતા કહ્યું, હે રાજા, હવે તારું અભિમાન ઓગળી ગયું છે. લે તારા દીકરા, તું જે વાટે અહીં આવ્યો છે તે વાટે પાછો ફોર. તમે જે સુખ માટે ઈચ્છા કરતા હતા તે સઘળા સુખ તમને મળશે. તમને તમારું રાજ્ય પાછું મળશે. રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા. પ્રજાના સાથથી પુનઃ રાજ્ય પાછું મેળવી લીધું અને સુખેથી રહેવા લાગ્યા.
રાજા રાણીએ દશામાના આશીર્વાદ મેળવી કહ્યું, હે દશામાં, જેવા અમને ફળ્યા તેમ તમારું વ્રત કરનાર સૌને ફળજો. જો મિત્રો આપને અમારી આ વાર્તા ગમી હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં.